નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 16 એપ્રિલ 2025ને ભગવાન ગણેશજીની કૃપાથી આ 4 રાશિના લોકોને આજના દિવસે મળશે ભાગ્યનો સાથ। તો મિત્રો, તમને આ અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચલો મિત્રો, વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના લોકોનો આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે। જો તમે કોઈ નવો રોકાણ કરશો તો તમને નુકસાન થશે। જો કે વ્યવસાયમાં એક પછી એક ડીલ ફાઇનલ થશે જે તમને ખુશ કરશે। તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે। જો તમે કોઈને વચન આપ્યું છે તો તમે તેને પૂર્ણ કરવામાં ઘણી હદ સુધી સફળ થશો। તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના લોકોનો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે। પારિવારિક સમસ્યાઓથી તમને પરેશાન રહેશો। તમારા કેટલાક નિર્ણયો તમને નુકસાન પહોંચાડી શકે છે। જો તમે કાર્યસ્થળ પર કોઈ ભૂલ કરો છો તો તેનું પરિણામ તમારે ભોગવવું પડી શકે છે। તમે લોકોના કલ્યાણ વિશે દિલથી વિચારશો પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ ગણશે। નવું વાહન ખરીદવું સારું રહેશે। આજે તમારે તમારી કિંમતી ચીજ વસ્તુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ, નહીંતર મુશ્કેલી આવી શકે છે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો નાણાકીય દ્રષ્ટિએ મિથુન રાશિના લોકોનો આજનો દિવસ તમારા માટે સારો રહેશે। તમારા વ્યવસાયમાં અચાનક નફો મળવાથી તમને ખૂબ જ સુખ રહેશો। તમારી આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતાં સારી રહેશે। કોઈ કામમાં રોકાણ કરવું તમારા માટે સારું રહેશે। લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેટલાક કામને લઈને તમે ચિંતિત રહેશો। પરિવારમાં કોઈ શુભ અને પવિત્ર ઘટના બની શકે છે। તમે તમારા જીવનસાથી માટે કોઈ નાનું કામ શરૂ કરી શકો છો જેમાં તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે। તમારે કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ, અન્યથા તમને તે પૈસા પાછા મળવાની શક્યતા ઓછી છે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના જાતકોના આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે। ભાગીદારીમાં કરેલા કામથી તમને સારો નફો થશે। જો તમે પ્રવાસ પર જવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે સારું રહેશે, પરંતુ તમારે તમારી કિંમતી ચીજ વસ્તુઓને તેમાં સુરક્ષિત રાખવી પડશે, નહીં તો તે ખોવાઈ જવા અથવા ચોરાઈ જવાનો ખતરો છે। સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને થોડુંક સન્માન મળી શકે છે। તમારે તમારા વરિષ્ઠ અધિકારી સાથે નવા સોદા વિશે વાત કરવી પડશે તો જ તે પૂર્ણ થશે તેવું લાગશે। તમને પરિવારના કોઈ સભ્ય તરફથી ભેટ મળી શકે છે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે। વેપારી લોકોને કેટલાક મોટા ઓર્ડર મળી શકે છે। જો તમે કોઈ ફેરફાર કરશો તો તે તમારા માટે પણ સારું રહેશે। સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે કોઈ તેમના કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી શકે છે। જો તમે કોઈ કામ ભાગ્ય પર છોડી દેશો તો તમે સફળ થશો નહીં। લેવડ-દેવડ સંબંધિત બાબતોમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે। તમારી કેટલીક જૂની ભૂલો તમારા પરિવારના સભ્યોની સામે ખુલ્લી પડી શકે છે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે। વાહન ખૂબ જ કાળજીપૂર્વક ચલાવો। તમે લાંબા અંતરની યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો। તમારે કાર્યસ્થળ પર
કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળવું જોઈએ. તમને કોઈ સંબંધિત તરફથી કોઈ નિરાશાજનક સમાચાર મળી શકે છે અને તમે જે સાંભળો છો તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ, નહીં તો તે મુશ્કેલી તરફ દોરી શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળતી જણાય. તમારે તમારી સ્ત્રી મિત્રો સાથે સાવચેત રહેવાની જરૂર છે. તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આજે તમારે તમારા માટે કંઈક ખાસ કરવું પડશે. નોકરીની શોધમાં અહીં ત્યાં ભટકતા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. જો કોઈ સભ્યની તબિયત બગડી હોય તો તેને દૂર કરવામાં આવશે. એવું લાગે છે કે તમે એક કરતાં વધુ શાસ્ત્રોમાંથી આવક મેળવી રહ્યા છો, તો તમારા બાળકના જીવનમાં આવનારી સમસ્યાઓથી તમને રાહત મળશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેશે. તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો અને જો તમારા મનમાં કંઈક છુપાયેલું હતું તો તે આજે તમારા પરિવારના સભ્યોને જાહેર થઈ શકે છે. નોકરીમાં તમને સારી સ્થિતિ મળી શકે છે અને તમારે પૈસા સંબંધિત બાબતોમાં સાવચેતી રાખવી પડશે. તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે. તમે કોઈ જૂના મિત્રોને મળશો. તમને કોઈ જૂની યોજનાનો પૂરો લાભ મળશે. ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો ધન રાશિના જાતકોને વ્યવસાયિક દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે. તમે ઉતાર ચઢાવના કારણે પરેશાન રહેશો. કોઈ પણ કામ કરવામાં તમારી રુચિ ઘટશે. તમારી શારીરિક સમસ્યાઓ ફરી દેખાઈ શકે છે. આજે તમે તમારું દેવું સરળતાથી ચૂકવી શકશો. કેટલાક વિવાદને કારણે તમારે તમારા સહકર્મચારીઓની મદદ લેવી પડી શકે છે. વિદ્યાર્થીઓને કોઈ કામ માટે થોડી દૂરની મુસાફરી કરવી પડી શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના જાતકોનો આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે. તમારે કોઈ એક પછી એક સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેના કારણે તમે ચિંતિત રહેશો અને કાર્યસ્થળ પર કોઈ ભૂલને કારણે તમારે તમારા ઉપરી અધિકારીઓ તરફથી ઠપકો પણ સહન કરવો પડી શકે છે. તમે તમારા માતા-પિતા સાથે કોઈ વિષય પર વાત કરી શકો છો. તમને તમારા બાળકો તરફથી કોઈ નિરાશાજનક સમાચાર મળી શકે છે. કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ તમારા માટે સતર્ક રહેવાનો રહેશે. કામકાજમાં સાવધાની રાખો, નહીંતર તમારા પર ખોટો આરોપ લાગી શકે છે. તમારે કોઈ અજાણી વ્યક્તિ સાથે કોઈ રોકાણ કરવાનું ટાળવું જોઈએ. તમારી કેટલીક જૂની ભૂલો તમારા પરિવારના સભ્યોની સામે ખુલ્લી પડી શકે છે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો પડશે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ આજે પૂર્ણ થઈ જશે. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના જાતકોનો આજનો દિવસ તમારા માટે કંઈક નવું કરવા માટે સારો રહેશે. તમે કંઈક વિશેષ કરવાનો પ્રયાસ કરશો અને તમારા પ્રયત્નોમાં કોઈ કસર છોડશો નહીં. તમારે કોઈ વ્યવસાયિક કામ માટે લાંબી મુસાફરી કરવી પડી શકે છે, પરંતુ તમે જવાની તક મળી શકે છે. નવી પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પૂરું થશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, તો જ તે પરીક્ષામાં સફળતા મેળવી શકશે. સફળતાના દર્શન કરી શકશો. તમારે કોઈ પણ વિરોધીઓથી પ્રભાવિત થવાથી બચવું પડશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.
મિત્રો, આ વિડીયોમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રહિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ, એટલે કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.